હેલો ફ્રેન્ડ્સ, હું છું પાર્થ જાની અને ફરી એક વખત તમારા સૌનું સ્વાગત છે તમારી ચેનલ જેનું નામ છે સવ્યસાચી. અને સવ્યસાચી ચેનલ ઉપર અત્યારે આપણે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ યુનિટ નંબર 8 છે, ધોરણ 10 ગુજરાતી મીડિયમ જીએસસીબી બોર્ડનું. અને અગાઉ પણ આપણે ઘણા બધા સેશન્સ, ઘણા બધા ચેપ્ટર્સ આ ચેનલ ઉપર આપણે અટેન્ડ કરી ચૂક્યા છીએ. ગ્રામરના સેશન્સ પણ ઘણા બધા અટેન્ડ કર્યા છે. અને સાથે સાથે આજે આપણે ધોરણ 10ના એવા યુનિટ નંબર 8 કે જેનું નામ છે ફેધરહુડ ફ્રેન્ડ્સ, અવર ફેધરહુડ ફ્રેન્ડ્સ, એટલે ફેધર્ડ અથવા આપણા પીછાવાળા પક્ષીઓ એમ પણ કહી શકો, પીછાવાળા મિત્રો પણ કહી શકો. એટલે કે બધા પક્ષી જે મિત્રો છે ઇવન, અને ઘણા બધાને પક્ષીઓ વાલા હશે, ઇવન પક્ષીઓ પાળતા પણ હશે. તો એના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે કે જેની અંદર આપણે પક્ષીઓ શું છે એની ઘણી બધી કહેવાય ને ડિટેલ્સ કે જેના વિશેની તમને ખબર જ નહીં હોય, બરાબર. તો એના વિશેની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે અને નવી નવી બાબતોને આજે આપણે શીખવાની છે. ઓકે, તો શરૂ કરીએ યુનિટ નંબર 8. પરંતુ યુનિટ નંબર 8 જે છે એ શરૂ કરતા પહેલા હું તમને સૌને રિક્વેસ્ટ કરી દઉં કે જો તમે લોકો ચેનલ પર નવા છો તો અત્યારે જ આપણી ચેનલ સવ્યસાચીને સબસ્ક્રાઇબ કરી અને બાજુનું બેલ આઇકન બટન દબાવવાનું ચૂકશો નહીં, જેથી કરીને નજીકના ભવિષ્ય જે બી અમે વિડીયોઝ અપલોડ કરી રહ્યા છીએ તેની તમામ નોટિફિકેશન્સ તમારા સુધી આસાનીથી પહોંચતી રહે. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ આજનું સેશન, જેની અંદર યુનિટ નંબર 8 અવર ફેધરહુડ ફ્રેન્ડ્સની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલા એક તમે પક્ષી જોઈ રહ્યા છો, એની થોડી ડિટેલ્સ ત્યાં લખેલું છે, બરાબર છે. ત્યાર પછી આપણે એક નાનકડી એવી ઇન્ફોર્મેશન જોવાની છે કે જે પક્ષીવિદ, એક જાણીતા પક્ષીવિદ જે છે, પક્ષીવિદ વિશેની વાત કરવાની છે કે એમણે કેવી રીતે પક્ષીઓની અંદર ઇન્ટરેસ્ટ જાગ્યો, એ શું હતા, એ ક્યાં, કેવી રીતે એને શેની સ્થાપના કરી, એ બધી વસ્તુની થોડી ડિટેલ્સ આપણે અહીંયા જોઈએ. તેમાં લખ્યું છે રીડ ધીસ એક્સેપ્ટ ઓન સલીમ અલી. સલીમ અલી નામના કોઈ વ્યક્તિ વિશે જે છે અહીંયા એક કહેવાય ને કે માહિતી લખી છે, એના વિશેની આપણે અહીંયા ચર્ચા કરીએ, એના વિશે જાણીએ. ચાલો, તો શું કહે છે જો પહેલેથી તો સલીમ અલી is one of the foremost names in the fields of ornithology. What is the meaning of ornithology? તો ઓર્નિથોલોજી શું છે એના વિશેની ચર્ચા પણ અહીંયા કરી છે. સાયન્ટિફિક સ્ટડી ઓફ બર્ડ્સ, એટલે કે પક્ષીઓ ઉપરની જે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરતા હોય છે, અભ્યાસ કરતા હોય છે, એવા વ્યક્તિઓ એટલે કે ઓર્નિથોલોજીસ્ટ કહી શકાય. તો સલીમ અલી પક્ષીવિદ, જાણીતા પક્ષીવિદોમાંના એક ફોરમોસ્ટ નેમ, એટલે ખૂબ જ પ્રખ્યાત, ખૂબ જ જાણીતું નામ છે. એન્ડ નેચરલ હિસ્ટરી ઇન ધ એન્ટાયર વર્લ્ડ, અને કુદરતી જે સૌંદર્ય, કુદરતી ઇતિહાસ છે આખા વિશ્વની અંદર, જે પક્ષીઓને લઈને કોઈ પણ જાતના સંશોધનો થયા હોય તો એના વિશેની સાયન્ટિફિક રિસર્ચ થઈ હોય તેના વિશે ઈ વિશ્વની અંદર એક કુદરતી સાયન્સ, કુદરતી ઇતિહાસની અંદર એક કોઈ જાણીતું નામ હોય તો એ છે સલીમ અલી. એમના વિશેની વાત કરી છે કે હી વોઝ એન ઇન્ડિયન, એ ઇન્ડિયન ભારતીય હતા. બોર્ન ઓન 12th નવેમ્બર 1986, 1896ની 12મી નવેમ્બરે તેમનો ભારતમાં જન્મ થયો હતો. હી ઇઝ ઓફન રિફર્ડ એઝ ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા. હવે એમને બીજા એક નામે પણ ઓળખવામાં આવતા હતા. તે કયું નામ હતું? તો કે ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા, કે ભારતના પક્ષી માણસ. આપણે કેમ આયર્ન મેન હોય, શક્તિમેન હોય, બરાબર ને, આપણે સૌના બધાના આખા વિશ્વના આમ કહી શકાય કે સરસ મજાના જીવતા જાગતા ભગવાન એટલે કે હનુમાન, બરાબર. તો હનુમાન હોય, શક્તિમાન હોય, આર્યમાન હોય, બરોબર. પછી આપણે કહીએ છીએ ને બોલીવુડમાં જાઓ તો આ બેટમેન છે, આયર્નમેન છે, તો આ પ્રકારના ટૂંકમાં. તો એવા જ એક આ બર્ડમેન હતા, પક્ષી માણસ, કે જેને પક્ષીઓ સખત વાલા હતા અને એમના વિશેના ઘણા બધા સંશોધનો અને પુસ્તકો પણ લખ્યા છે, જેની વાત અહીં આ પેરેગ્રાફમાં જ કરી છે. શું કહે છે આગળ? He was among the first Indians
એ એવા ભારતીયોમાંના એક હતા to conduct a systematic birds survey and has written a number of bird books. હવે એવા ભારતીયો કે સિસ્ટમેટિક બર્ડ સર્વે કે એક પદ્ધતિસરની જે પક્ષીઓ ઉપરનો સર્વે થતો હોય એવા ભારતીયોમાંના એવા પહેલા માણસ હતા. He was among the first Indian. એમણે પોતે શરૂઆત કરી આ પદ્ધતિસરનું જે છે પક્ષીઓ ઉપરનો જે સર્વે હતો એ એમણે શરૂ કર્યો. Has written a number of birds books. એમણે પક્ષીઓ ઉપરના પક્ષીઓની જાતથી લઈ પક્ષીઓના અલગ અલગ સ્વભાવથી લઈ અલગ અલગ પક્ષીઓ વિશેની અલગ અલગ માહિતીઓથી લઈને બધી જ વસ્તુને કવર કરી અને એણે અસંખ્ય પુસ્તકો ઘણા બધા પુસ્તકો જે છે લખ્યા છે. He spent a major part of his life in camping in jungles and staying in tents for studying birds. શું કહે છે આની અંદર? He spent a major part of his life. એણે પોતાની જિંદગીનો ખૂબ મોટો એવો ભાગ સ્પેન્ટ એટલે પસાર કર્યો in camping in jungles. જંગલોની અંદર કેમ્પ કરીને એટલે રહેવું, ત્યાં કેમ્પ બાંધી અને રહેતા જંગલોની અંદર. એન્ડ સ્ટેઇંગ ઇન ટેન્ટ્સ એ લખ્યું છે તંબુ બાંધીને પણ રહેતા. કેમ્પિંગ એટલે શું? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિભ્રમણ કરવું, નવી નવી જગ્યાએથી પસાર થવું, જાણવું, શીખવું. તો આ ઘણા તમે લોકો પણ ક્યારેક ક્યારેક કેમ્પ કર્યા છે. એવું જંગલની અંદર કેમ્પ કરવા એમને બહુ ગમતા. બીજી વસ્તુ એ કે તંબુમાં રહીને પણ જંગલની અંદર તંબુમાં રહીને પણ પક્ષીઓ ઉપરનો અભ્યાસ કરતા. His 10 volumes 10 ભાગ પુસ્તકોના અલગ અલગ પાર્ટ હોય ને અલગ અલગ ભાગ હોય એવી રીતે. His 10 volumes of Handbook of the Birds of India and Pakistan is an authentic reference book for bird lovers and researchers. શું કહે છે એની અંદર? હવે એમણે એક જ ટાઇટલથી અલગ અલગ ભાગમાં 10 પુસ્તકો લખ્યા, બધામાં અલગ અલગ ઇન્ફોર્મેશન સાથે. His 10 volumes of Handbook of the Birds of India and Pakistan. શું કહે છે કે ભારત અને પાકિસ્તાનના પક્ષીઓ ઉપરનું એક પુસ્તક એને લખ્યું. આખું ટાઇટલ જ છે કે ભારત અને પાકિસ્તાનના પક્ષીઓ. તો એના વિશેની તમામ માહિતી આપતું પુસ્તક જે છે એમને પબ્લિશ કર્યું અને અલગ અલગ સમયગાળા દરમિયાન 10 પુસ્તકો એવા લખ્યા સેમ ટાઇટલથી અલગ અલગ માહિતી સાથે 10 ભાગ બહાર પાડ્યા. Is an authentic reference book. એક ઓથેન્ટિક એટલે કે પ્રમાણિત કહી શકો તમે, પ્રમાણિત રેફરન્સ બુક છે. હવે કોઈ પણ પક્ષીશાસ્ત્રી હોય ને કે પક્ષીશાસ્ત્ર કહી શકો, અને પક્ષીશાસ્ત્રી એટલે શું? એના વિશેની કોઈ જાણકારી રાખનારો કે નિષ્ણાત માણસ. તો એવા કોઈ માણસને તમે મળો અને એને આ પુસ્તક વિશેની જરા પણ વાત કરો એટલે એમને ખબર જ હોય. કેમ તો કે એ લોકોને રેફરન્સ બુકો જ્યારે શોધતા હોય, જ્યારે એમને રિસર્ચ કરવાનું હોય કોઈ પણ પક્ષીઓ વિશેનું, તો એમાં કોઈ જો ફર્સ્ટ નામ આવતું હોય તો એ આ પુસ્તકનું નામ છે જે છે હેન્ડબુક ઓફ ધ બર્ડ્સ ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. આ પુસ્તક જે છે એટલું એ લોકો માટે મૂલ્યવાન છે. તો એ પુસ્તક જે છે એ કોણે લખ્યું? તો કે મિસ્ટર સલીમ અલીએ. Due to his contribution, only ornithology become due to એટલે ના કારણે, his contribution એના યોગદાનને કારણે ornithology become popular in India. હવે એમના જે પક્ષી શાસ્ત્ર, પક્ષીવિદ કહી શકાય, પક્ષી શાસ્ત્ર વિશેના જે એનું યોગદાન હતું, પક્ષીઓ માટેનું એનું જે યોગદાન હતું, એની જિંદગીમાં એને ખૂબ વર્ષો એમાં કાઢ્યા, ખૂબ માહિતીઓ ભેગી કરી, પુસ્તકો લખ્યા. એના આવા સુંદર મજાના યોગદાનને કારણે ભારત જે છે એ ઓર્નિથોલોજી એટલે કે પક્ષી શાસ્ત્રની અંદર જે છે એ ફેમસ થયું, એ લોકપ્રિય થયું. After independence, આઝાદી પછી, he became a key figure behind the Bombay Natural History Society. આ એક ત્યાંની સંસ્થા છે. તો બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી એ બોમ્બેમાં આવેલી છે. એમના કી ફિગર એટલે મુખ્ય ચહેરો, એ
આઝાદી પછી બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીના એક મુખ્ય ચહેરો બની ગયા, એક મેઇન કરતા ધરતા બની ગયા. He was instrumental in establishment of ભરતપુર બર્ડ સેન્ચ્યુરી, જેને કોયલાડિયો નેશનલ પાર્ક પણ કહે છે. હવે એમણે શું કર્યું પછી? He was instrumental in established એટલે કે સ્થાપના કરવી. તો એને બહુ મહત્વનું યોગદાન આપ્યું હતું. શેની? તો કે ભરતપુર બર્ડ સેન્ચ્યુરી. ભરતપુર બર્ડ સેન્ચ્યુરી એટલે કે ભરતપુરનું પક્ષી અભયારણ્ય જે છે એની સ્થાપના કરવામાં એનો ખૂબ મહત્વનો ભાગ હતો, મહત્વનો એને ફાળો ભજવ્યો હતો, જેને અત્યારે કોયલાડિયો નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. He was awarded the Padma Bhushan in 1958 and Padma Vibhushan in 1976. તેમને પદ્મભૂષણના એવોર્ડથી 1998ની સાલની અંદર નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ પદ્મ વિભૂષણના એવોર્ડથી 1976ની સાલની અંદર પણ એને જે છે એનું સન્માન કરવામાં આવ્યું હતું. A number of bird species and a couple of bird sanctuaries and institutions have been named after him. એમના ગયા પછી, એમના આ દુનિયામાંથી પાસ આઉટ થયા પછી, ગયા પછી ઘણા બધી એવી પક્ષીઓની જાત છે અને સાથે સાથે ઘણા બધા કપલ ઓફ એટલે શું? કપલ ઓફ બર્ડ સેન્ચ્યુરીઝ એટલે કે ઘણા બધા પક્ષી અભયારણ્યો હોય, સંસ્થાઓ હોય, પક્ષીઓને રિલેટેડ કોઈ સંસ્થાઓ હોય, પક્ષીઓની જાતિઓ હોય, તો એમને સલીમ અલીનું નામ આપવામાં આવ્યું. He passed away on 20th June 1987. 1987ની 20મી જૂનના રોજ તેઓએ આ દુનિયામાંથી અલવિદા લીધી. તો સલીમ અલી વિશેની આ હતી થોડી એમથી માહિતી, અને આ માહિતીના સ્ત્રોતના આધારે આપણે આ ચેપ્ટરની અંદર જે છે પક્ષીઓ ઉપરની થોડી ઘણી માહિતી લેવાની છે, એના વિશેની ચર્ચા કરવાની છે, અને એ પણ એક સુંદર મજાના આપણી પાસે જે છે એક વાર્તા થકી આપણે એને શીખવાનું છે. તો આપણે ચેપ્ટરની ખરેખર શરૂઆત કરીએ. પહેલું હતું એની પ્રસ્તાવના હતી, એની થોડી ઘણી માહિતી હતી, જેના વિશેથી આપણને માહિતગાર હોવું ખૂબ જ આવશ્યક હતું. ત્યાર પછી આપણે શરૂઆત કરીએ અવર ફેધરહુડ ફ્રેન્ડ્સ. તો એની અંદર સ્ટાર્ટ કરીએ તો એક સરસ મજાની એક ખુશનુમા સવાર છે, ફ્રેશ મોર્નિંગ છે. એમાં કેવી સરસ મજાની મજા આવે. એક ગાર્ડન હોય અને ગાર્ડનની અંદર આપણે બેઠા હોય, ચા નાસ્તો કરતા હોય અને મસ્ત મસ્ત પવન વાઈ રહ્યો હોય. બસ એવી જ સુંદર મજાની આ સવાર છે, એની ચર્ચા આપણી સામે અહીંયા પાઠની અંદર કરી રહ્યા છે. જોઈએ. It is a fresh and pleasant morning. એકદમ ખુશનુમા અને તાજી સવાર હતી. એ સવાર છે. બર્ડ્સ પક્ષીઓ ચિર્પિંગ કલરવ કરી રહ્યા છે, કિલકિલાટ કરી રહ્યા છે. ચિર્પિંગ and the wind is cool and calm. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે અને પવન પણ એકદમ શાંત અને ઠંડો ફૂંકાઈ રહ્યો છે. શુભાંગી with her family is having tea and breakfast in their garden. શુભાંગી જે છે પોતાના પરિવાર સાથે ચા અને સવારનો નાસ્તો જે છે ગાર્ડનમાં બેઠા બેઠા આરોગી રહી છે, નાસ્તો કરી રહી છે. દેવાંગી. હવે દેવાંગી કોણ છે એના વિશેની ચર્ચા આપણે કરવી પડશે. ક્લિયર કરે છે આપણને કે દેવાંગી શુભાંગી's sister Mitra's friend has come to stay for a couple of days. શું કહે છે એની અંદર કે દેવાંગી જે છે એ કોની મિત્ર છે? તો કે શુભાંગીની બેન છે મિત્રા, અને મિત્રાની બેનપણી છે દેવાંગી. એટલે અહીંયા મિત્રા પણ બેઠી છે, શુભાંગી પણ બેઠી છે અને સાથે દેવાંગી પણ, એની પણ ચર્ચા કરી રહી છે. તો દેવાંગી છે એ કોણ છે? તો કે દેવાંગી છે એ શુભાંગીની બહેન જે મિત્રા છે એની મિત્ર છે, એની ફ્રેન્ડ છે. has come to stay for a couple of days. આ 2-3 દિવસ માટે જે છે એની વેકેશનનો સમયગાળો છે, 2-3 દિવસ માટે પોતાની મિત્રની ઘરે દેવાંગી રોકાવા આવી છે.
Devangi is a student of second year's zoology and MS University, વડોદરા. શું કહે છે આની અંદર કે દેવાંગી જે છે એ ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરી રહી છે ઇન MS યુનિવર્સિટી વડોદરાની અંદર એ બીજા વર્ષના ઝૂઓલોજી ડિપાર્ટમેન્ટની સ્ટુડન્ટ છે. શુભાંગી fascinated by the call of a bird exclaims. હવે પક્ષીઓ જે રીતે કહેવાય ને કલરવ કરી રહ્યા છે એની ઉપરથી એ થોડી આમ ઉત્સુકતા સાથે જે છે એક વર્ણન કરી રહી છે કે કહી રહી છે શું એને પક્ષીઓને જોઈને બહુ મજા આવે છે, આનંદ થાય છે અને આનંદની પળોની અંદર ફેસ્કિનેટેડ એટલે શું તો કે ઉત્સાહમાં આવીને એમ કે કહી રહી છે શું વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ, કેટલી સુંદર ચકલીઓ છે નહીં. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ હર. હવે દેવાંગી પોતે શાની વિદ્યાર્થી છે? ઝૂઓલોજીની. એટલે પ્રાણીઓ અને પક્ષીઓ વિશેની તરત વાત આવે તો તરત જ એને કોઈને કરેક્ટ કરવાનું એટલે કે સુધારવાનું મન થાય જો કોઈ ખોટું હોય તો. હવે માની લો કે તમે કોઈ વસ્તુમાં નિષ્ણાંત છો, તમારી પાસે કોઈ કલા છે ને એમાં તમે નિષ્ણાંત છો અને કોઈ વ્યક્તિ એમાં જો એ જ કલાની અંદર કોઈ ભૂલ કરતું હોય તો સ્વાભાવિક છે કે તમે એને ટોકવાના છો, એને કહેવાના છો કે ભાઈ એમ નહીં, તું આ રીતે કર, તું જે કરે છે એ ખોટો રસ્તો છે, પ્રોપર વે નથી, તું પ્રોપર વેમાં આ રીતે કર, આપણે એને સજેસ્ટ કરીએ. તો એ જ રીતે શું કર્યું દેવાંગીએ પણ તરત જ એને સજેસ્ટ કર્યું, એને કરેક્ટ કરી. જે શુભાંગી છે ક્યાંક ખોટી હશે એટલા માટે દેવાંગીએ એને તરત કહ્યું. શું કહ્યું કે માય ડિયર, મારી વાલી બેન, ઇટ ઇઝ નોટ અ સ્પેરો, મારી વાલી એ ચકલી નથી, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. ટેલર એટલે સીવવા વાળું અને બર્ડ એટલે પક્ષી. ટેલર બર્ડ એટલે આપણે આમ જોઈએ ને તો આપણે ગુજરાતીમાં તેને લક્કડખોદ કહીએ, બરોબર. સોરી, આપણે અહીંયા જોઈએ હમણાં તો ઇટ ઇઝ અ ટેલર બર્ડ, સી ઇટ્સ કલર is yellowish green and it is smaller than sparrow. શું કહે છે કે હવે ટેલર બર્ડ છે, ટેલર બર્ડ ની અહીં ચર્ચા કરે છે. ટેલર બર્ડ શું છે તો સી ઇટ્સ કલર, એનો કલર જોતો, થોડો પીળાશ પડતો છે, થોડો લીલો છે, એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો, અને ચકલી કરતા સાઈઝમાં થોડી નાની છે. ત્યાર પછી શું કહે છે? શુભાંગી બોલે છે. શુભાંગી કહે છે યુ આર રાઈટ, હા તું સાચું કહે છે, બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ ઇટ્સ કલર વોઝ રસ્ટ. હવે તું સાચું કહે છે, બટ ધ ડે બિફોર યસ્ટરડે એટલે કે પરમ દિવસ પહેલાનો જે દિવસ હતો, એટલે 2-3 દિવસ પહેલા જ્યારે મેં એને જોઈ ને ત્યારે શું હતું? ઇટ્સ કલર વોઝ રસ્ટ. રસ્ટ એટલે થોડો ઝાંખો પડતો બદામી રંગનો એવો કંઈક હતો. તો કહે છે દેવાંગીને તો પક્ષીઓ વિશેની ખૂબ જ જાણકારી છે એટલે એને માહિતી આપે છે. દેવાંગી કહે છે લુક, જો શુભુ, ધીસ વન ઇઝ મેલ. આ પક્ષી જે તારી સામે જે પીળાશ પડતું જે પક્ષી છે ને એ નર પક્ષી છે, એન્ડ ધ રસ્ટ વોઝ ફિમેલ. અને જે બદામી રંગનો જે છે એવું તે જોયું હતું ને એ કઈ હતું તો કે માદા પક્ષી હતું. જાત આ જ છે ટેલર બર્ડની, પરંતુ પક્ષી જે છે એક નર છે એક માદા છે. શુભાંગી કહે છે શું વાય ઇઝ ઇટ સો, આવું કેમ? વાય ઇઝ ઇટ સો, ભાઈ આવું કેમ, આવું શા માટે? I have observed the female in almost all the species is dull in comparison with the male. હવે આવું શા માટે? મેં ઓલમોસ્ટ એટલે લગભગ બધી જ માદા પક્ષીઓ હોય, બધા જ માદા પક્ષીઓની જે જાતો મેં જોઈ છે એની અંદર કમ્પેરિઝન વિથ ધ મેલ, કે જ્યારે એની સાથે નર પક્ષીની સરખામણી કરીએ તો નર પક્ષીની સરખામણીમાં માદા પક્ષીનો કલર શા માટે ડલ એટલે કે ઝાંખો હોય છે? ઝાંખો શું કામ હોય છે? તો એના વિશેની એને જાણવાની ઉત્સુકતા થાય છે. ત્યારે દેવાંગી સજેસ્ટ કરે છે શું? દેવાંગી કહે છે ઇટ સીમ્સ, એવું લાગે છે
that you have been keen interest in birds. ભાઈ મને એવું લાગે છે કે તને છે ને પક્ષીઓની અંદર એક કીન એટલે ઊંડો, ઇન્ટરેસ્ટ એટલે રસ પડવો, તને ઊંડો રસ પડી રહ્યો છે. ત્યારે શુભાંગી કહે છે દેવાંગીને, શુભાંગી કહે છે શું? ઓ યસ દીદી, હા બેન. સી, જુઓ, મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. હવે મિત્રાબેન છે ને એ તો હંમેશા પોતાના પ્રોજેક્ટની અંદર જ બિઝી હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. શું મહેરબાની કરીને તમે મને પક્ષીઓ વિશેની કોઈ વધારે જાણકારી આપી શકશો? એટલે દેવાંગી કહે છે શું? ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. જો શુભાંગી, એ મારો પોતાનો ઇન્ટરેસ્ટ છે, મારા રસનો વિષય છે, નોટ મિત્રાસ. હવે પક્ષીઓનો જે વિષય છે એ મિત્રાનો વિષય નથી, મિત્રાનો ફેવરિટ સબ્જેક્ટ અથવા મિત્રાને તેમાં રસ નથી પડતો. પક્ષીઓ વિશેની જાણકારીઓમાં મને રસ પડે છે. હું will be happy to talk about birds. હું તારી સાથે પક્ષીઓ વિશેની વાત કરી અને આનંદ થશે. મિત્રા, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali. મિત્રા, એક કામ કરીશ મારું નાનકડું? Bring a book from my bag. મારું બેગ જે તારી બાજુમાં પડ્યું છે એમાંથી એક પુસ્તક મને કાઢી આપને, જેનું એ પુસ્તકનું નામ હશે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, ભારતના પક્ષીઓ. આ પુસ્તક જે સલીમ અલીએ લખેલું છે એ પુસ્તક મારી બેગમાં હશે, જરા મને કાઢી આપ. મિત્રા કહે છે વાય નો, શ્યોર, શું કામ નહીં, હમણાં જ આપું, ચોક્કસ. એમ કરી અને એને પુસ્તક આપે છે. હવે એના માતા પિતા, બાળકોના માતા પિતા ત્યાં જ હતા, એ પણ નાસ્તો કરી રહ્યા હતા. હવે એ લોકો બોલે છે, કિડ્સ, જુઓ બાળકો, એન્જોય યોર ડિસ્કશન. તમે તમારી ચર્ચાઓ જે છે એનો આનંદ માણો, ચર્ચા કરો તમે લોકો. વી હેવ ટુ લીવ નાઉ. હવે અમે લોકો જઈએ છીએ. એ લોકોને કામકાજ અર્થે જવાનું છે, તો એ લોકો કહે છે કે તમે લોકો તમારી ચર્ચામાં વ્યસ્ત રહો, અમે લોકો નીકળીએ. દેવાંગી કહે છે લિસન સુકુ, જો સાંભળ શુભાંગી, there are jungle birds. હવે એને છે ને એની અંદર પક્ષીઓ બતાવે છે પુસ્તકની અંદર, અને કહે છે કે જો આ પક્ષીઓ છે એ જંગલના પક્ષીઓ છે, વોટર બર્ડ્સ છે એટલે પાણીમાં રહેનારા પક્ષીઓ છે, એન્ડ બર્ડ્સ અને પક્ષીઓ એવા that live near human habitats. હવે શું કહે છે કે પક્ષીઓની અલગ અલગ જાતો હોય છે. તો એમાં કયા કયા હોય પક્ષીઓ? તો કે જંગલના પક્ષીઓ હોય, પાણીમાં રહેનારા પક્ષીઓ હોય, ત્યાર પછી એન્ડ બર્ડ્સ that live near human habitats, કે જે માનવ વસ્તીની આસપાસ રહેવા માટે પણ ટેવાયેલા હોય એવા પણ પક્ષીઓ હોય છે. This tailored bird is a bird of our surrounding. આ પક્ષી એવું છે, ટેલર બર્ડ એવું પક્ષી છે કે જે આપણી આસપાસ આપણને જોવા મળે છે, જે આપણી આસપાસ આપણને જોવા મળતું હોય છે એમાંનું એક પક્ષી છે ટેલર બર્ડ. હવે ત્યાર પછી શું કહે છે? ઓકે, it stitches its nest with green leaves and fibers of trees. હવે સ્ટીચીસ એટલે સીવે છે, બરાબર? તો એ શું કરે છે? ઇટ્સ સ્ટીચીસ, સ્ટીચીસ એટલે સીવવું, તે પોતાનો માળો સીવે છે. ઇટ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઈબર ઓફ ટ્રીઝ. વૃક્ષોમાંથી નીકળતા રેસાઓ અને લીલા પાંદડાઓને એને સીવી અને પોતાનો માળો બનાવે છે. That's why it is called ટેલર બર્ડ. અને એના કારણે જ તેને ટેલર બર્ડ કહેવામાં આવે છે. શુભાંગી કહે છે That's great. આ તો ખૂબ સરસ વાત કહેવાય. But why do the female and the male have different colors? પણ શા માટે, મારો પ્રશ્ન એ હતો કે નર પક્ષી અને નારી એટલે કે માદા પક્ષી છે એ બેયના કલરમાં ડિફરન્સ શા માટે હોય છે? We have some same colors. હવે આપણે માનવ જાતને જોઈએ તો માનવ જાતની અંદર સ્ત્રી પુરુષોના જે છે ચામડીના કલર તો સરખા હોય છે, તો એની અંદર
પક્ષીઓની અંદર શું કામ આવી રીતે કલરમાં આગળ પાછળ હોય છે? એ ફેર શું કામ હોય છે? તો દેવાંગી કહે છે, ઓય ચુલબુલ, there are two major types of birds. બે મુખ્ય પ્રકારના પક્ષીઓ હોય છે ચુલબુલ. એમ કરીને એને થોડી ટાંગ ખીચે છે. એ ચુલબુલ, જો બે પ્રકારના પક્ષીઓ હોય છે, કયા પ્રકારના? તો કે બર્ડ્સ ઓફ પ્રે એટલે કે શિકારી પક્ષીઓ એન્ડ સ્મોલ બર્ડ અને નાના પક્ષીઓ. એક તો હોય છે શિકારી પક્ષીઓ હોય છે અને બીજા હોય છે નાના પક્ષીઓ હોય છે. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. હવે જે શિકારી પક્ષીઓ છે એ નાના પક્ષીઓ હોય એનો શિકાર કરે છે પોતાના ખોરાક માટે. The female bird should be dull to heed itself from hunters or it is supposed to continue generation. શું કહે છે કે the female bird જે માદા પક્ષી હોય છે should be dull, એટલા માટે ઝાંખી હોઈ શકે, ઝાંખી હોય છે. શું કામ? કેમ કે હીડ ઇટસેલ્ફ કે પોતાની જાતનો બચાવ કરી શકે. ફ્રોમ હન્ટર્સ કોનાથી? તો કે શિકારી પક્ષીઓ છે એ શિકારી પક્ષીઓથી પોતાની જાતનો પોતાના બચ્ચાઓનો જે છે એ રક્ષણ કરી શકે, બચાવ કરી શકે. એઝ ઇટ ઇઝ સપોઝ ટુ કન્ટિન્યુ જનરેશન, પોતાની પેઢીને આગળ વધારવા માટે, પોતાના બચ્ચાઓને જીવતા રાખવા માટે, શિકારી પક્ષીઓથી બચાવવા માટે પોતાનો કલર જે છે કેવો ભગવાને બનાવ્યો છે? ડલ એટલે થોડો ઝાંખો બનાવ્યો છે, જેથી કરીને આસાનીથી ક્યાંક છુપાઈ શકે. શુભાંગી કહે છે, વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. અરે આ તો અદ્ભુત કહેવાય નહીં? કુદરતની પણ કેવી કળા છે. મિત્રા કહે છે, દેવાંગી, હિયર ઇઝ અ બુક. આલે તારી પુસ્તક મળી ગઈ છે. It has very interesting information about birds. દેવાંગી, આલે તારી પુસ્તક મળી ગઈ છે. It has very, એની અંદર ખૂબ જ રસપ્રદ માહિતી છે પક્ષીઓ વિશેની. હે? દેવાંગી કહે છે, બર્ડિંગ ઇઝ માય પેશન. પક્ષીઓ વિશેની વાતચીત કરવી, પક્ષીઓ વિશેનું સંશોધન કરવો, બર્ડિંગ, બરાબર? બર્ડિંગ એટલે પક્ષીઓની આસપાસની વાતો કરવી, સંશોધન કરવું, એ મારો પેશન, બરાબર, મારો શોખનો વિષય છે, મારો જુસ્સો છે. મિત્રા, લુક, બરાબર, તો જુઓ શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. અહીંયા તો જો કે અહીંયા જે આપ્યું છે શું, તો અહીંયા એક ચિત્ર તને હું બતાવી રહ્યું છું. એ છે ટેલર બર્ડનો, એટલે કે એ આ ટેલર બર્ડના માળાનો પિક્ચર છે, ચિત્ર છે, બરોબર. ત્યારે કોઈ કહે છે શું? સુઘરી, શુભાંગી, વાવ, ઇટ્સ ગુડ. આ તો ખૂબ જ સરસ કહેવાય. દેવાંગી કહે છે, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. ચાલો હવે આપણે બીજા રસપ્રદ પક્ષીઓ વિશેની વાતચીત કરીએ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. જો આ છે ભારતીય ગ્રે હોર્નબિલ. ગ્રે એટલે ભૂરા રંગનું, હોર્નબિલ, હોર્ન એટલે આમ તો શિંગડા અને બિલ એટલે ચાંચ. હમણાં પણ આપણે અહીંયા સ્પેસિફાઈ કરશે. This bird is common in Indian subcontinent. ભારત જેવા ઉપખંડોની અંદર આ પક્ષી જોવા મળે એ સામાન્ય વાત છે. It has grey feathers all over the body with light grey and dull belly. શું કહે છે આની અંદર કે ભાઈ એને શું હોય છે? ગ્રે ફેધર, એક ભૂરા રંગના તો પેલા એના પીછાઓ હોય છે, ઓલ ઓવર ધ બોડી, આખા શરીર ઉપર છવાયેલા, વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી, થોડાક કહેવાય ને કેવા પ્રકારના પીછાઓ હોય છે? તો કે આછા ભૂરા રંગના. પોતે તો આખું ભૂરા રંગનું જ હોય છે, પણ એના પીછાઓ થોડા આછા ભૂરા રંગના હોય છે અને આખા શરીર ઉપર ટંકાયેલા હોય છે. એન્ડ ડલ બેલી, અને થોડું એનું જે પેટ હોય છે, બેલી એટલે પેટ, એનું પેટ હોય છે એ થોડું ઝાંખા રંગનું હોય છે. શુભાંગી કહે છે શું? યુપ દીદી, વેર ડઝ ઇટ લીવ? હા દીદી, આ રહે છે ક્યાં? શુભાંગી કહે છે, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ as well as urban areas, especially large trees.
ઇટ્સ હેબિટેટ્સ, હવે ટેવાયેલા છે શેનાથી, તો કે ઇઝ બોથ ઇન વાઇલ્ડ, જંગલમાં રહેવા માટે પણ ટેવાયેલા છે, એઝ વેલ એઝ અર્બન એરિયા એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ, અને શહેરી વિસ્તારોની અંદર પણ રહેવા માટે ટેવાયેલા છે, પરંતુ મોટા ભાગે તે લાર્જ ટ્રી મોટા વૃક્ષોની ઉપર જ રહેતા જોવા મળે છે. તો દોસ્તો અહીંયા સુધીનો ચેપ્ટર રાખીએ. નેક્સ્ટ સેશનની અંદર ફરીથી આ ચેપ્ટર વિશેની ચર્ચા કરીશું, વાત કરીશું અને અલગ અલગ પક્ષીઓ વિશેની માહિતી મેળવીશું. તો ત્યાં સુધી જોતા રહો સવ્યસાચી ચેનલને, લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરતા રહો અને હા, બાજુનું બેલ આઇકન બટન દબાવવાનું ચૂકશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં સવ્યસાચી ચેનલ પર મારી એટલે કે પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. મહાદેવર, જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, ભારત માતા કી જય.